હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9. એની પહેલાં 66 રેન્ક આવ્યો હતો. હવે તમે લોકો બધા કહેશો કે મેમ તમે રોજ કહો છો. તો 2 રીઝન્સ. એક કે તમે લોકો મને ઓળખો છો, પણ ઘણા બધા લોકો નવા વિડીયો જોવા આવતા હોય છે. તો ઇટ ઇઝ જસ્ટ ટેલિંગ ધેમ દેટ હું જે પણ વાત કરું છું, આઈ ટોક ફ્રોમ અ સેન્ટર ઓફ લોટ ઓફ એક્સપિરિયન્સ. ઓકે, 4 વખત એક્ઝામ આપી છે, 4 વખત ઇન્ટરવ્યૂ અપિયર કર્યું છે, અને એમાંથી 2 વખત તો હું સરસ રેન્ક પણ લઈને આવી છું. તો આનાથી શું થાય કે વેન આઈ ટેલ યુ સમથિંગ, તમને એવું લાગે કે ના, મેમ એમના એક્સપિરિયન્સથી કહે છે. બિકોઝ આજે શું થઈ ગયું છે કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય કે કોઈ પણ પ્લેટફોર્મ છે, એટલા બધા ઇન્ફ્લુએન્સર્સ આવી ગયા છે, રાઈટ. હું તો પોતાના જે એજ્યુકેટર, ટીચર, મેન્ટોરની કેટેગરીમાં મૂકી છું, નોટ ઇન્ફ્લુએન્સર. પણ અત્યારે ઇન્ફ્લુએન્સર્સનો ટ્રેન્ડ આવી ગયો છે. એવા લોકો જે લોકોની આજ સુધી પ્રિલિમ્સ નથી નીકળી, એવા લોકો ઇન્સ્ટિટ્યૂટ્સ કરે છે, એવા લોકો છોકરાઓને સલાહ આપતા હોય છે. અને આજે જ અમે ક્લાસમાં ડિસ્કસ કર્યું, રેડિકલ સલાહ, આઇસોલેટ થઈ જાઓ, દાઢી ઉગાડી દો, કોઈની સાથે વાત કરવાનું બંધ કરી દો, ડૂડ એમ ના નીકળે એક્ઝામ, બરાબર. તો અહીંયા આજે આપણે આ વાત કરીએ. બીજું રીઝન કે 6-1 મહિના પહેલાં એક સોશિયલ મીડિયા મેનેજર મળવા આવ્યા હતા કે ભાઈ શું કરવું જોઈએ એમ. તો વી જસ્ટ હેડ અ મીટિંગ. તો એ કે મેમ તમારે છે ને સ્ટાર્ટિંગ સેમ જ રાખવાનું બધા વિડીયોનું. તો મેં કીધું સારું, અને મને બોલવામાં પણ મજા આવે છે આવું. તો યસ, આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરીશું કે ભાઈ પ્રિલિમ્સ કેમ આટલા બધા લોકો ફેલ થાય છે. ઇનફેક્ટ મેં જેટલી વાર પ્રિલિમ્સ આપી છે ને, મેં પ્રિલિમ્સ ક્લિયર કરી છે. તો મને પણ પોતાને કેમ થાય કે પ્રિલિમ્સ તો તમારી સામે આન્સર છે, તમારે જાતે શોધવાનો છે, મળી જશે આન્સર. બટ જો આપણે સ્ટેટિસ્ટિકલી જોવા જઈએ તો રફલી કેલ્ક્યુલેશન કેવું હોય છે. હમણાં જીપીએસસીની જ વાત કરીએ તો 2.5 લાખ જેવા લોકો ફોર્મ ભરશે, એમાંથી 1.25 લાખ જેટલા લોકો એક્ઝામ આપશે, એમાંથી પ્રિલિમ ક્વોલિફાય એટલે કે પ્રિલિમ પાસ કરીને ડિપેન્ડ્સ કેટલી સીટ છે, 7,000 થી 8,000 લોકો મેન્સ આપશે, એમાંથી આઈ થિંક 1,000-1,500 લોકો ડિપેન્ડિંગ ઓન કેટલી સીટ છે એટલા લોકો આપે છે ઇન્ટરવ્યૂ. અને મેં એક એક્ઝામ આપી હતી, એમાં તો કંઈક 100 સીટ્સ હતી, બીજામાં 121 સીટ્સ હતી. તો ડિપેન્ડ્સ. અને મેં 2017ની એક્ઝામ આપી હતી, એમાં 400 સીટ હતી, અને એમાં 40 તો ડેપ્યુટી કલેક્ટરની, 40 ડીવાયએસપીની, બહુ જોરદાર રિક્રુટમેન્ટ હતી એ તો. 100 વર મામલતદારની વેકેન્સીઝ, અમેઝિંગ રિક્રુટમેન્ટ હતી એ. અને 150 આસપાસ લોકોને જોબ મળે છે. તો આજે હું સૌથી મોટા એક એવિક્શનની વાત કરીશ અહીંયા કે ભાઈ 1.25 લાખ લોકો એક્ઝામ આપે છે, તો આ 7,000 થી 8,000 લોકો ક્લિયર કરે છે. કેમ એવું થાય છે કે આ લોકોના જ કેમ માર્ક્સ વધારે આવે છે? બાકી બધા લોકો, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ 0.2થી રહી ગયા અને 1 માર્કથી રહી ગયા. લાસ્ટ યર વી હેડ અ સ્ટુડન્ટ જે 0.13 માર્ક્સથી રહી ગઈ હતી છોકરી. તો એવું નથી કે તમે લોકો મહેનત ઓછી કરો છો, બટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે જો મેરિટ 80-90ની વચ્ચે રહેતું હોય, પણ આપણે ભાઈ 200માંથી 100 માર્ક લાઈને ઊભા રહેવું છે, તો શું કરવાનું, રાઈટ? સો આજે આપણે શું કરવાનું ને એની જગ્યાએ ઉલટી વાત કરીશું કે ભાઈ કેમ આટલા બધા લોકો ફેલ થઈ જાય છે. તમે જુઓ તો ખરા પર્સન્ટેજ, હજી ત્યાંથી અહીંનો પર્સન્ટેજ પણ રિડક્શન ઓછો છે, પણ આ 1.25 લાખમાંથી 7,000 કે 8,000 પાસ થાય એ પર્સન્ટેજ બહુ જ ઓછો છે. આઈ મીન બહુ જ વધારે છે, બહુ ઓછા લોકો પાસ થાય છે. તો આજે આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ વાય મોસ્ટ પીપલ ફેલ પ્રિલિમ્સ. શું મિસ્ટેક્સ કરે છે એ લોકો, ઓર રેધર ફેલ ધી એક્ઝામ ઓલ ટુગેધર, હે ને? એઝ યુ ઓલ નો, ઘણા લોકોને ખબર છે, ઘણા નહીં ખબર. મારા તો 12થમાં બહુ જ ઓછા પર્સન્ટેજ આવ્યા હતા, એન્ડ મેં તો બીએસસી કર્યું છે. તો એવું નહોતું કે હું ભાઈ સખત સુપર ઇન્ટેલિજન્ટ હતી કે ભાઈ મેં હંમેશા, હું ઇન્ટરવ્યૂ સુધી તો પહોંચી જ જતી હતી ને 2 વખત તો હું રેન્ક લઈને આવી. અમુક કોમન મિસ્ટેક્સ છે જે છોકરાઓ કરતા હોય છે. આ વસ્તુઓ મેં ઘણી બધી વખત કીધી છે, પણ શું અલગ અલગ વિડીયોઝમાં હોય. તો આજે કોન્સોલિડેટ કરીને હું કહીશ કે ભાઈ કેમ છોકરાઓ, આટલા બધા છોકરાઓની પ્રી નથી થતી. અને અમુક છોકરાઓ તો મારી પાસે આવતા હોય ને, કહીશ હું રબ કરતાં કરતાં બોલીશ, સાંભળજો બધા. અમુક છોકરાઓ તો મારી પાસે આવતા હોય ને, એ કેવા હોય કે મેમ 3 વર્ષથી પ્રિલિમ્સ નથી નીકળી, પછી આફ્ટર જોઈનિંગ હિયર
અમારી પાસે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે અહીંયા જોઈન કર્યા પછી એ લોકોની પ્રિલિમ્સ ડીવાયએસઓ આપે, STI આપે, ક્લાસ 1 2 આપે, કોઈ પણ પ્રિલિમ્સ આપે, એ લોકોની પ્રિલિમ્સ તો નીકળી જ જાય. ઓકે, તો ભાઈ કઈ કોમન મિસ્ટેક્સ છે, કેમ લોકો નથી ક્લિયર કરી શકતા? ઓકે, સૌથી પહેલી મિસ્ટેક છે અનરિલાયેબલ સોર્સિસ. એટલે કે હું તો આને વિક્રમ વેતાલ બુક્સ કહું છું. હવે ઇમેજિન કરો તમે GPSCના પેપર બનાવવાની ટીમના સભ્ય છો. તમે કઈ રીતે પેપર બનાવશો? તમે કઈ બુક લેશો? શું કરશો? વિચાર કરો. હંમેશા આપણે આપણા જે ઓપોનન્ટ છે એના થોટ્સ કઈ રીતે ચાલે છે, એનું વર્કિંગ કઈ રીતે ચાલે છે, જો એ સમજવાનો ટ્રાય કરીએ ને તો આપણે આપણી સ્ટ્રેટેજી બનાવવી ઘણી ઇઝી બની જાય. તો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ જો આપણે અત્યારે તમે હું બરાબર છે વિડીયો જોઈ રહ્યા છો ને આપણે બધા જો અત્યારે GPSCનું પેપર કાઢવા બેસીએ તો 3 સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારા માટે છે બરાબર, અને ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ. સૌથી પહેલાં તો સિલેબસ. ઘણા બધા છોકરાઓ તો એવા હોય છે કે જે લોકોને સિલેબસની ખબર જ નથી. એ લોકો XYZ પબ્લિકેશનની બુક લઈ આવશે અને ખાલી બુક વાંચીને જશે. સૌથી પહેલાં તો ભાઈ તમારા જે છોકરાઓ ફેલ થતા હોય છે એ લોકોએ સિલેબસની કદાચ એકાદ પ્રિન્ટ પણ નહીં કઢાઈ હોય. ઓકે, મારે તો કેવું હતું, મને સિલેબસ આખો મોડે. ઇનફેક્ટ અત્યારે પણ તમે મને એમ કહો ને આ પોઈન્ટ સિલેબસ, હું તમને પેજ નંબર સાથે કહી દઉં કે ભાઈ આ પાનાની ઉપરથી 3જી લાઇનમાં 4થો શબ્દ છે અત્યારનો પણ સિલેબસ. અને હું જ્યારે તૈયારી કરતી હતી ને ત્યારે મારો સિલેબસમાં હું એટલું બધું લખું ને કે થોડા દિવસે ફાટી જાય. અને પછી ઓમ ઝેરોક્સ કરીને શોપ છે અહીંયા અમદાવાદમાં, ત્યાં હાર્દિકભાઈ કરીને હતા, અત્યારે તો હી શિફ્ટેડ ટુ ઓસ્ટ્રેલિયા. પણ પછી તો એમણે એવું રાખ્યું હતું કે હું જેટલી વાર એમની દુકાન પર કંઈ ઝેરોક્સ કરાવવા જાઉં ને એ મને ફ્રીમાં એક સિલેબસની કોપી પ્રિન્ટ કરીને આપી દે. તો સિલેબસ સાથે તમારે માહિતગાર રહેવું પડશે જ. એક શબ્દ જે છે સિલેબસનો એને સમજીને એની ઉપર તૈયારી કરવી પડશે. તમે ઘણી બધી વખત આખું જ્યોગ્રાફી, આખું ભૂગોળ વાંચી લીધું છે, આખું ઇકોનોમિક્સ વાંચી લીધું છે, પણ પછી પેપરમાં જઈને જોશો ને તો ક્વેશ્ચન્સ કંઈક જુદા જ આવે છે. કેમ? કારણ કે તમે હ્યુમન જ્યોગ્રાફી, ઇકોનોમિક જ્યોગ્રાફી આ બંને વસ્તુઓ છે એ જોયું જ નથી, રાઈટ? સો સિલેબસ જે છે, જ્યારે તમે સિલેબસને ફોલો નહીં કરો તો આ લોચો થશે, રાઈટ? બીજું મેં તમને કીધું એમ, જો આપણે UPSC કે GPSCનું પેપર કાઢતા હોઈએ તો શું તમે કોઈ વિક્રમ વેતાલ કે કોઈ પબ્લિકેશનની બુક્સ લઈને બેસશો ક્વેશ્ચન્સ કાઢવા માટે? ના. તમે કઈ બુક્સ લેશો? NCERT લેશો, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ છે મેગ્રો હિલ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થતી, જેમ કે M લક્ષ્મીકાંત સરની બુક છે. તો આ વખતે જો GPSC 2025ની આપણે વાત કરીએ તો જ્યોગ્રાફીના, ભૂગોળના મોટા ભાગના ક્વેશ્ચન્સ જે છે એ શેમાં આવ્યા હતા? શેમાંથી? 11th સ્ટાન્ડર્ડની NCERTમાંથી આવ્યા હતા. ઇકોનોમિક્સમાં પણ આપણે પેરેલલ્સ ડ્રો કરી શકીએ. NCERT ક્યાં તો વિવેક સિંઘ સરની બુક છે ઓર નીતિન સિંઘાનિયા સરની બુક છે ઇકોનોમિક્સની, એની સાથે. અને હા ગાઈઝ, નીતિન સિંઘાનિયા સરની ઇકોનોમિક્સની પણ બુક આવે છે. કમેન્ટમાં કોઈ લખે કે મેમ એ તો આર્ટ એન્ડ કલ્ચરની બુક છે, પહેલાં ક્લેરિફાઈ કરી દઉં. પોલિટીના ક્વેશ્ચન્સ M લક્ષ્મીકાંત સરની બુકમાંથી ઓલમોસ્ટ બધા જ આન્સર થઈ જાય છે. તો સૌથી પહેલાં તો કોઈ પણ બુક ઉઠાઈને વાંચવાનું બંધ કરો. તમને કઈ રીતે ખબર પડશે કે સોર્સ જે છે રિલાયેબલ છે કે નથી? ઓકે, સૌથી પહેલાં લુક ફોર સોર્सेस જે ગવર્નમેન્ટ દ્વારા પબ્લિશ થતા હોય, ક્યાં તો જેને સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક તરીકે ઓલ ઓવર ધ કન્ટ્રી, ઇવન લો કોલેજીસમાં ઇકોનોમિકનો કોર્સ ચાલતો હોય જ્યાં જ્યાં BA થઈ રહ્યું છે આ બધા સબ્જેક્ટ્સમાં, ત્યાં પણ આ બુક્સ જે છે એને માન્ય રાખવામાં આવે છે. આ પ્રકારની બુક્સ જે છે એ તમારે વાંચવાની. પહેલાં અમે લોકો એવું કહેતા હતા કે બુક્સ એવી હોવી જોઈએ જેમાં 80% તમારા પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હોય. હવે આજે બદકિસ્મતી છે કે દરેક પબ્લિકેશન દર વર્ષે એક નવું એડિશન બહાર પાડે છે અને એ એડિશનની અંદર એમની બુકમાં જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કવર ના થયેલા હોય ખાલી એટલું એડ કરતા જાય છે. એટલે આજે તમે કોઈ પણ પબ્લિકેશનની બુક લેશો અને પેલી જૂનીવાળી અમારી ટેસ્ટ કે ભાઈ 80% PYQs કવર થવા જોઈએ તો 100% થતા હશે. તો સખત ગુમરાહવાળું છે આ. અને અમુક બુક્સ તો એવી છે કે આટલી જાડી બનાવી દીધી છે ઓપ્શનલ જેવી, અને પછી એવું ક્લેમ કરે કે અમારામાંથી જ બધું પૂછાય છે, વિચ ઇઝ ટુ મી સ્ટુપિડિટી. ઓકે, સો ભાઈ અનરિલાયેબલ સોર્सेस તમે ફોલો કરવાનું બંધ કરી દો. આ સૌથી મોટી મિસ્ટેક છે.
ઓકે, સેકન્ડ પર હું મૂકીશ સિલેબસ ને ઇગ્નોર કરે છે લોકો. સિલેબસની એક પ્રિન્ટ તમારી પાસે હોવી જ જોઈએ. તમારે સિલેબસમાંથી એક એક ટોપિક સરસ રીતે ભણવાનો છે. ઓકે, એન્ડ ઓલ્સો આઈ ફોરગોટ ટુ ટેલ યુ, આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ 40 ડે ચેલેન્જ ઓફ પોસ્ટિંગ 1 વિડીયો એવરી ડે. હવે મને આટલા બધા ટોપિક નથી ખબર, તો તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેતા રહેવું પડશે કે નેક્સ્ટ વિડીયો કાલે શેનો લઈને આવું. 40 દિવસ સુધી હું રોજે આ જ રીતના ઝીરો પ્રમોશન વિડીયોઝ લઈને આવીશ. હું કોઈ જ કોર્સની વાત નહીં કરું અમારા. ઓકે, પણ ઇન કેસ તમને જો કોઈ કોર્સમાં ઇન્ટરેસ્ટ હોય તો નીચે એક ગૂગલ ફોર્મની લિંક આપી છે, ભરી દેજો. વી વિલ કોન્ટેક્ટ યુ. ડન. ચલો અહીંયા આવી જઈએ પાછા. સિલેબસને ઇગ્નોર કરે છે, બરાબર, અનરિલાયબલ સોર્सेस વાંચે છે. થર્ડ થિંગ, લોટ ઓફ પીપલ થિંક કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ફરી થોડી પૂછાશે, તો એ રિવાઇઝ કરીને શું કરવાનું? ભાઈ, આપણે પેપર કાઢવા બેસીશું તો સૌથી પહેલાં તો આપણે જૂના 3-4 વર્ષના પેપર જોઈને સમજીશું કે કયા પ્રકારના પ્રશ્ન બનાવવાના છે. તો તમે જો ક્લાસ 1-2ની એક્ઝામ આપો છો જીપીએસસીની, તો તમારે યુપીએસસી પ્લસ જીપીએસસી ક્લાસ 1-2 આ બંનેના લાસ્ટ 8 યર્સના ટોપિક વાઇઝ પીવાયક્યુઝ કરવા પડશે. ઓકે, હજી એક મિસ્ટેક ગણાવું તમને લોકોને. આમાંથી જો તમે કોઈ પણ મિસ્ટેક કરતા હો તો નીચે કમેન્ટ કરજો, રાઈટ, અને એ સુધારજો પછી મિસ્ટેક. ફોર્થ, મલ્ટિપલ સોર્સિસ. હું છે ને એક ઉદાહરણ સાથે સાથે કહીશ. મને લાસ્ટ યર થયું હતું. એક સ્ટુડન્ટનો ફોન આવ્યો સાંજે 6:30 વાગે. મેડમ 11માની એનસીઆરટી છે ને ભૂગોળની આખી વાંચી કાઢી, જ્યોગ્રાફીની એનસીઆરટી આખી રીડ કરી કાઢી, હવે કઈ બુક વાંચું? ઓ ડૂડ, 8th સ્ટાન્ડર્ડ બુક છે, રિવિઝન સેમ બુકનું કરવાનું છે. તો આ તમે કેન્સલ કરશો તો ભાઈ તમારું રિવિઝનનું શિડ્યુલ બહુ જ સરસ બનશે. બીજું નહીં, પાંચમું, આ સૌથી કોમન મિસ્ટેક છે. 99% ઓફ ધ પીપલ હુ આર ફેલિંગ આર મેકિંગ ધીસ મિસ્ટેક. ડિપેન્ડન્સ ઓન મંથલી કરંટ અફેર્સ. જે વ્યક્તિ રોજ જે ન્યૂઝપેપર વાંચે છે, ઇન્ડિયન એક્સપ્રેસ લઈ લો, ક્યાં તો ધ હિન્દુ લઈ લો, આ બેમાંથી કોઈ પણ એક સરસ ન્યૂઝપેપર લઈ લો. આઈ વુડ સે લોકલ ન્યૂઝપેપર્સમાં ક્વોલિટી ઓફ જર્નલિઝમ, ક્વોલિટી ઓફ ન્યૂઝ કવરેજ તમને ઘણું ઓછું મળશે. દ્રષ્ટિકોણ તમારા એટલા સરસ બનશે નહીં કે તમે મેન્સ, પ્રિલિમ્સ, ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકશો. તો ભાઈ, ડિપેન્ડન્સ ઓન મંથલી મેગેઝિન. મંથલી મેગેઝિન વાંચવાનું છે, એવું નથી વાંચવાનું, પણ ભાઈ રોજ જે ન્યૂઝ તો વાંચવી જ પડશે. બિકોઝ જીપીએસસી હોય કે યુપીએસસી હોય, આયોગ એવું ચાહે છે, તમે ક્વેશ્ચન્સ જોઈને પોતે સમજી શકશો કે એને એવા લોકો જોઈએ છે જે અવેર છે અબાઉટ ધ સરાઉન્ડિંગ્સ. હવે એક બીજું ઉદાહરણ આપું આ સમજવા માટે. જે લોકોના લગ્ન થયેલા છે વધારે સારી રીતે સમજી શકશે, નથી થયા એ લોકો પણ સમજી તો જશે જ. ઓકે, બીજાના એક્ઝામ્પલથી. હવે સે ફોર એક્ઝામ્પલ, જ્યારે મારા લગ્ન થયા હતા, તમારા પણ જેના લગ્ન થયા હશો રિલેટ કરી શકશો, નહીં થયા હોય તો બીજાના એક્ઝામ્પલથી રિલેટ કરી લેજો. લગ્નના દિવસે લગભગ મારા પેરેન્ટ્સે 1000 લોકોને ઇન્વાઇટ કર્યા હતા. હવે મે બી 500-600 લોકો અમારી સાઈડના હોય ને 400 લોકો મારા હસબન્ડ સાઈડના હોય. તો એ દિવસે એ 400 લોકો જો મને મળશે તો મને યાદ રહેશે કોણ શું છે, કોનું નામ શું છે? નહીં યાદ રહે. પણ જ્યારે લગ્ન પછી એક એક વ્યક્તિ મને એમના ઘરે બોલાવીને જમાડશે, ત્યારે મને યાદ રહેશે કે ઓકે, આ ફઈ છે, આ કાકી છે, આ મામી છે, એમના નામ પણ યાદ રહેશે, કોને કેટલા છોકરાઓ છે, કોણ મે બી કેટલું ભણેલું છે, કોણ શું કરે છે, કોનું ઘર ક્યાં છે, મને બધું જ યાદ રહેશે. તો કરંટ અફેર્સનું પણ એવું જ છે. એકી સાથે જો તમે હજી મંથલી મેગેઝિન તો ઠીક છે, આપણે તો બધા PT 365 વાળા છે ગુજરાતમાં. સીધું આખું વર્ષ છાપું વાપું વાંચવાનું નહીં, સીધું PT 365 હાથમાં પકડવાનું. ઓકે, મેં આજ સુધી એવું નથી જોયું કે ડેલી ન્યૂઝપેપર વાંચવાવાળા એસ્પિરન્ટ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ ક્લિયર ના કરી શકે. આજ સુધી મેં નથી જોયું. બરાબર, આગળ મેન્સ અને ઇન્ટરવ્યૂ, મેન્સમાં રાઇટિંગ પ્રેક્ટિસ ઓછી હોય તો ન થાય, પણ પ્રિલિમ્સ ક્લિયર કરવા માટે ડેલી ન્યૂઝપેપર વાંચવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 મહિનો તમને અઘરું લાગશે. ઓલ્સો યુ નો આઈ વોઝ ટોકિંગ ટુ અ સ્ટુડન્ટ, પરમ દિવસે જ વાત થઈ મારી એની સાથે. ક્યાંથી છે, શું નામ છે, નહીં આપણે ચર્ચા કરીએ,
પણ મને કહે કે મને મારા દિલ્હીમાં મેં એક જગ્યાએ કોર્સ જોઈન કર્યો છે, ત્યાં મેન્ટોરે એવું કીધું કે ન્યૂઝપેપર વાંચવું ને એ વેસ્ટ ઓફ ટાઈમ છે, કારણ કે રોજે 1 કલાક તમે છાપું વાંચો પણ એનું રિવિઝન તો કોઈ દિવસ થવાનું નહીં. છોકરાઓ ન્યૂઝ એટલી રિપીટેટિવ હોય છે, એટલા અલગ અલગ દ્રષ્ટિકોણથી આવે છે કે તમારે અડધો GSનો સિલેબસ તો ન્યૂઝપેપરના થકી જ પતી જશે, મેન્સનો અને પ્રિલિમ્સનો. બહુ જ મહિનો અઘરું લાગશે ન્યૂઝપેપર વાંચવું. અમારી બેચમાં 60% ઇંગ્લિશ મીડિયમ, 40% ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ હોય છે. હવે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ પણ મહિના પછી ધ હિન્દુ ન્યૂઝપેપર જે ઇંગ્લિશમાં આવે છે એ બહુ જ ઇઝીલી વાંચી શકે છે અને રોજે વાંચીને આવે છે. અને હવે એવું થઈ ગયું છે કે ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓ વાંચીને આવે ને આવે, ગુજરાતીવાળા તો છોકરાઓ વાંચીને જ આવે છે ધ હિન્દુ. હું ક્લાસમાં રોજે ધ હિન્દુ ડિસ્કસ કરાવું છું ફોર ધ સેમ રીઝન. તમે જો ડેલી ન્યૂઝ વાંચ્યા છે અને પછી તમે જો મંથલી મેગેઝિન વાંચશો તો એ તમારા માટે એક રિવિઝન હશે. એના પછી PT 365 વાંચો તો તમારા માટે અલગ પ્રકારનું રિવિઝન છે, રાઈટ? બીજી એક મિસ્ટેક બધા એ કરે છે કે રીડ રીડ રીડ. નો પ્રેક્ટિસ ઓફ MCQs. ભાઈ મોક ટેસ્ટ આપવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મોક ટેસ્ટ આપવાથી જ તમે તમારી સ્ટ્રેટેજી પાક્કી કરી શકશો. સ્ટ્રેટેજી એટલે શું? કેટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા એક્ઝામની અંદર 200માંથી. જો સહેલું પેપર છે તો કેટલા અટેમ્પ્ટ કરશો, મોડરેટ પેપર છે તો કેટલા અટેમ્પ્ટ કરશો, ડિફિકલ્ટ પેપર છે તો કેટલા અટેમ્પ્ટ કરશો, સૌથી પહેલાં કયો સબ્જેક્ટ અટેમ્પ્ટ કરશો. મોકમાં તમને ખબર પડી જશે કે તમારો કયો સબ્જેક્ટ પાવરફુલ છે. મને છે ને હંમેશા એવું લાગતું કે મારું આર્ટ એન્ડ કલ્ચર બહુ વીક છે, પણ જ્યારે GPSCની એક્ઝામ આપ્યા બાદ હું મારા માર્ક્સ ગણું તો હું એવું કરું કે સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ ગણું, જેથી મને ખબર પડે કે મારો કયો સબ્જેક્ટ વીક છે અને પાવરફુલ છે, તેમાં એક્યુરસી વધારે છે કે ઓછી છે. તો મારા આર્ટ એન્ડ કલ્ચરમાં સૌથી વધારે માર્ક્સ આવે અને સૌથી વધારે એક્યુરસી પણ આવે. સમ હાવ, આઈ ડોન્ટ નો હાવ, બટ ધીસ યુઝ ટુ હેપન. તો મોક ટેસ્ટ જે છે એ તમને આ બધી જ વસ્તુઓ કરવામાં મદદ કરશે. ઓકે, મોક ટેસ્ટ પરથી મેં કીધું હતું નો પ્રમોશન, પણ STI માટેની વી હેવ વન મોક ટેસ્ટ, સાર્થક ટેસ્ટ છે. એપ્લિકેશન છે આપણે શૂન્ય PCS, એની ઉપર તમને જોવા મળી શકે છે. નીચે ગૂગલ ફોર્મ ભરજો, એમાં પણ અમે તમને કોલ કરીને સમજાવી દઈશું. ઓકે, જો તમે આટલી મિસ્ટેક્સ ના કરો, બરાબર, આટલી મિસ્ટેક્સ ના કરો તો દેર ઇઝ નો ચાન્સ ઇન ધ હોલ વર્લ્ડ કે તમે પ્રિલિમ્સ ક્લિયર ના કરી શકો. મેં 4 વખત એક્ઝામ આપી છે, 4 વખત પ્રિલિમ્સ ક્લિયર કરી છે, એન્ડ આઈ ટોક વિથ લોટ ઓફ એક્સપિરિયન્સ એન્ડ પ્રૂવન રિઝલ્ટ્સ. ઓકે, અમારી લાસ્ટ યરની જે બેચ હતી એમાં 50 સ્ટુડન્ટ્સમાંથી 38 સ્ટુડન્ટ્સે પ્રિલિમ્સ ક્લિયર કરી હતી, વિચ ઇઝ અ વેરી 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 હાઈ રેશિયો. તો પ્લીઝ આ મિસ્ટેક્સ ના કરો અને તમારી પ્રિલિમ ક્લિયર કરવાના ચાન્સીસને વધુ પ્રબળ કરતા જાઓ. જો તમને કોઈ પણ ડિફિકલ્ટી છે, ડાઉટ છે, તો અમને કોલ કરી શકો છો તમે. 7011902060 અમારો નંબર છે. નીચે ગૂગલ ફોર્મની લિંક છે, એમાં પણ તમારી ડિટેલ્સ ભરીને અમારા સુધી પહોંચી શકો છો. અમે ફાઉન્ડેશન કોર્સ રાખીએ છીએ, સેલ્ફ સ્ટડી પ્રોગ્રામ્સ રાખીએ છીએ, ટેસ્ટ સિરીઝ રાખીએ છીએ. મારી પ્રિપેરેશનમાં મને જ્યાં જ્યાં તકલીફ પડી હતી ને એ બધા જ ગેપ્સ મેં બ્રિજ કરવાનો ટ્રાય કર્યો છે વિથ ધીસ શૂન્ય IAS ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, સો બાય ગાઈઝ. મને નીચે કહો કાલ કયા ટોપિક પર વાત કરું. ઓકે, ચલો દેન, બાય બાય, ટેક કેર, સી યુ. મળીએ ફટાફટ આવતીકાલે.